ભાવજી રમેશ મામાને યાદ કરતા એ મોજીલા મામા મારા મોજીલા મામા એ તારા પુરવાળા મારા મોજીલા મામા તારા પુરવાળા મારા મોજીલા મામા સરકાર પુરવાળા મામા આનંદ કરાવે એ લેર કરાવે મોજ કરાવે લેર કરાવે મોજ કરાવે તારા પુરવાળા મામા આનંદ કરાવે ધણી છે યુવરાજ આ ઘરે પાણીના ટાંકે મારો મામો બેઠો છે બધી જગ્યાએ મામા બેઠા છે કોઈ જગ્યાએ મામાનો ઓટો હોય કોઈ જગ્યાએ મામાનો ખીજડો હોય કોઈ જગ્યાએ મામાનો લીમડો હોય પણ હું તો એમ કહું છું કે એકદમ ભરોહો માંડ્યો છે તો ભરોહો માંડી રાખજો ભાઈ બધા બારના બંધ થઈ ગયા છે બધી જગ્યાએ કઈ જવાનો આશરો નથી મારા ગાંડિયા એક જણ મારા ખીચડાની અમુક મારા ઓટાની અમુક મારા પાણીના ટાંકા અમુક નેચવું માંડીને ખાલી જોજે તારા દુનિયાના બધા દરવાજા જો ખોલી નો નાખો તેરી તો હું ધોળી ધજાનો ધણી મામો નો હોય મામા ઘણા ઘણા સપના જોયા છે પણ પૂરા તે કર્યા છે ઘણા ઘણા સપના એ જોયા પણ એને પૂરા કરવા એ ખીજડામાંથી આવી ભૂભો રહ્યો મારો ધોળી દજાનો મામા દુનિયા તો ખાલી સપના દેખાડે છે દુનિયા તો ખાલી સપના દેખાડે પણ આ ધરતીને માથે પૂરા કરવા તો મારો મામો આવે છે ભાઈ કોઈ માણાનું નથી થાવું ઈ તારાપુરની જગ્યામાં એ તારા નામનો ભેખ તારા નામનો ગાંડો બન્યો
વાત લઈ લેવું મારે અશોક બાપુ તારાપુરવાળા મામાદેવના પાછળ આજથી 1.5-2 વર્ષ પહેલા પેરેડિસ નો હુમલો આવી જાય છે. દવાખાને લઈ જાય, દવાખાને દુનિયાના ડોક્ટરે એમ કહી દે કે હવે તમારે શરીરની માલિકા તમારું એક અંગ કામ નહીં કરે. શબ્દ કીધો ત્યાં તો મારા ગાંડિયા છોકરાની આંખમાંથી આંખોના ટીપા પડવા મળ્યા. મામા આ દિવસો દેખાડવા તો દુનિયા દાજ કાઢશે, દુનિયા રાજી થાય. મારા ભજનમાં કાંઈ ભૂલ પડી હોય તો તને મજા આવે તેથી મારી લેજે. આ મધરી રાતે હું દવાખાનામાં હું તો યા દુનિયા દાંત કાઢે છે મામા. મારા ગાંડિયા દુનિયા દાંત કાઢે, જગત દાંત કાઢે. જેથી તારાપુરની જીજા માથે અશોક બાપુના ઘરે બેઠા છે મામા. જેથી દવાખાનાની માલિકા વિશાલી કીધું હતું કે આવતો ગુરુવાર આવે એટલે આરતી અશોક બાપુના હાજે ઉતરે, બાકી જીવનમાં જીવે ત્યાં સુધી આરતી ન ઉતરે ભાઈ. આરતી ન ઉતરે, આરતી ઉતરે તો અશોક બાપુના હાથે ઉતરે. બાકી તારાપુરની જીજા માથે, મામાની જીજા માથે આરતી કોઈથી ઉતરે નહીં. એવું મારા ગાંડિયા અશોકરાએ ધારી લીધો. આ તમારી ભાઈ બની આ જોજે યા ભાઈઓ ભાઈઓના ભાવને ઘટવા દેતો નહીં મારા ધોળી ધજાના અશોક બાપુએ ધારી લીધું કે આરતી ઉતરે તો મારા હાથે ઉતરે, બાકી જીવનની માલિકા કોઈ તારાપુરની જીજામાં આરતી નો ઉતરે મામાની. એક દી, બે દી, 3 દી અશોકડાનો દુખ્યો અવાજ સાંભળીને મારો તારાપુર વાળો મામો ઈ દવાખાનાના પગથિયા છે. મેહુલભાઈ, સત્ય ઘટનાની વાત છે. અશોક બાપુ બેઠા છે, કારણ કે અહીંયા બેહી જાય પછી ખોટું ન બોલે, સાચું બોલે. તેથી મારા ગાંડિયા છોકરાને કીધું મારા ગાંડિયા રવા દે, મારા ગાંડિયા રવા દે. એ ઘણા ઘણા વરો મારા નામનું ભજન કર્યું છે, મારા નામનું ભજન કર્યું છે. તારો દુનિયાનો ડોક્ટર ના પાડે, તારો દુનિયાનો સર્જન ના પાડે. મારા ગાંડિયા છોકરા તારો મોટો ડોક્ટર તો હું તારાપુર વાળો મામો છું, વાળો મામો છું. ઘણા ઘણા બ્રહ્યા ગાંડિયાએ તારાપુરની ધજામાં એ ધોળી ધજાના ધણીનું ભજન કર્યું છે. મારી ના છે મારા ગાંડિયા ઈ ભજનમાં કોઈ દી એ ભાવ ઘટવા દઉં તેથી તારાપુરની ધજામાં એ હું મામો નહીં કોઈ ભૂતડા પૂજા હોય. મારા ગાંડિયા જાવ હોય, મારા ગાંડિયા જાવ. તારા દુનિયાના ડોક્ટર ના પડે, તારા દુનિયાના સર્જન ના પડે. મારા અશોકડા જો લેખની માથે મેખ મારી દઉં. તે તો આવતા ગુરુવારનો સમય આપ્યો છે, પણ ભલામણા જો 5મો દી થવા દઉં અને જો ઘરના આંગણા સુધી જો હાજો હુરો નો પોગાડું ને જો ધોળી ધજાનો ધણી તારાપુર વાળો મામો નો હોય, તારાપુર વાળો મામો નો હોય, તારાપુર વાળો મામો નો હોય.
તારું ભજન કર્યું છે ને ભલામણા તારા દીકરાને ભલામણા કર્યા છો દુનિયાના સીમાડે વહી જાય પગમાં કાંટો તો નહીં પણ કદાચ જો માથાનો વાળે વાંકો થવા દઉં ને ત્યારે તો એના બાપના ભજનમાં મન મામાને ખોજ હોય મન મામાને ખોજ હોય મન મામાને ખોજ હોય માથે દુઃખના વાદળા ઘેરાય એ પેલા જો શા રાતનો સાયો કરીને જો સુખની વાદળી નો આવે મારો ધોર દાણો ઘણી બાકી તો બધું એ મેરે કશું